Hello friends, good morning. Today we are discuss about the basic electrical engineering subject in the first year in GTU syllabus. First of all, we are discuss about how to use this subject in our engineering. તો હું અહીંયા તમને શીખવીશ કે આપણે દરેક એન્જિનિયરિંગમાં આ સબ્જેક્ટ કઈ રીતે કાર્ય કરે છે. ફોર એક્ઝામ્પલ મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ એવું વિચારશે અહીંયા કે અમારે ઇલેક્ટ્રિકલ કરવાનું નથી તો પછી અમારે આ સબ્જેક્ટ ભણવાનું કેમ. બરાબર છે. તો દરેક બેઝિક લાઇન એટલે મીન્સ સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ દરેક બેઝિક લાઇનની અંદર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્ડ સિવિલ ત્રણ જે લાઇન છે એકબીજા સાથે કનેક્ટેડ છે. અને કમ્પ્યુટર, ફોર એક્ઝામ્પલ જો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હો તો કમ્પ્યુટરનું પાવર સપ્લાય જે છે ઇલેક્ટ્રિકલમાંથી મળશે. તો તમારે થોડું ઘણું ઇલેક્ટ્રિકલને લગતું નોલેજ હશે તો તમે જાતે કરી શકશો. ઓકે. એ જ રીતે સિવિલ એન્જિનિયરિંગમાં જાઓ તો પણ એની અંદર તમે કંઈ પણ કન્સ્ટ્રક્શન કરતા હો તો એની અંદર તમે ઇલેક્ટ્રિકલના પોઈન્ટ, જે પંખાના પોઈન્ટ કહીએ છીએ, ટ્યુબલાઇટના પોઈન્ટ કહીએ છીએ ઘરની અંદર, એ દરેક વસ્તુ મૂકો છો તો એમાં પણ કામમાં આવે. એ જ રીતે મિકેનિકલની અંદર જે મોટર આવે છે એ મોટરની ચલાવવા માટે કયો સપ્લાય જોઈએ છે? ઇલેક્ટ્રિકલ સપ્લાય જોઈએ છે. તો દરેક બ્રાન્ચ એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલા માટે અહીંયા તમને બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એ જ રીતે બેઝિક સિવિલ એન્જિનિયરિંગ, એ જ રીતે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ દરેક સ્ટુડન્ટને અલ્ટરનેટિવ શીખવાડવામાં આવે છે. પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે આ પાયાનો સબ્જેક્ટ કહેવાય, બેઝિક સબ્જેક્ટ કહેવાય કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ઇન ધીસ સબ્જેક્ટ વી આર ડિસ્કસ અબાઉટ મેઇનલી 5 ચેપ્ટર. ઓકે. In introduction we are discuss which was the name of chapter. First one DC circuit, second one AC circuit, third one transformer, fourth one DC, and fifth one is installation, electrical installation. તો આપણે અહીંયા દરેક ચેપ્ટરની અંદર જે સિલેબસ છે એ પહેલા ચેપ્ટરનું બીજા ચેપ્ટરમાં નહીં પૂછાય, બીજા ચેપ્ટરનું ત્રીજા ચેપ્ટરમાં નહીં પૂછાય, ત્રીજાનું ચોથામાં નહીં પૂછાય, ચોથાનું પાંચમામાં નહીં પૂછાય. એટલે કે મીન્સ 5 ચેપ્ટર સિલેબસના અલગ છે. એટલે અહીંયા આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરીએ તો ચાલશે. તો સૌથી વધારે તમને આ સબ્જેક્ટની અંદર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન ભણવાની મજા આવશે. એટલે આપણે શરૂઆત ત્યાંથી કરીશું. ધેન આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 એ રીતે કરીશું. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે 12 સાયન્સમાં ભણી ચૂક્યા હશો કે કરંટ એટલે શું? તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે કે મીન્સ ઇલેક્ટ્રોનના વહનને, વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનના વહનને શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ. એ રીતે વોલ્ટેજ, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રિક કરંટને લઈ જવા માટે જે આપવો પડતો ફોર્સ છે અથવા તો ચાર્જ છે એને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ કહીએ છીએ. એ જ રીતે EMF, પણ એ બધી ડેફિનેશનો અહીંયા કંઈ કામમાં નહીં આવે, પણ એ દરેક વર્ડ અહીંયા કામમાં આવશે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર નંબર 5 હેડિંગ શું છે? ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન. ઇન્સ્ટોલેશનનો મિનિંગ કે ઘરની અંદર કોઈ પણ વસ્તુ ઇન્સ્ટોલ કરવા માટે. બરાબર. તો ઘરમાં સૌપ્રથમ તમે શું ઇન્સ્ટોલ કરશો અહીંયા આગળ? તો આપણે જે સિલેબસ છે એની અંદર પહેલો જ ટોપિક આવશે અહીંયા ફ્યુઝ. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ફ્યુઝ? ઓકે. તો ફ્યુઝ અહીંયા આગળ હું તમને બતાવી દઉં ફ્યુઝ કોને કહીએ છીએ તે. ઓકે. તો જોઈ લો અહીંયા આપણા ઘરની અંદર આ પ્રકારે ફ્યુઝ હોય છે. બરાબર છે. જોઈ લો, જે મીટરના બાજુમાં જ લગાવેલો હોય છે. બરાબર છે. આને કહીએ છીએ બેઝ પોઈન્ટ અને આને કહીએ છીએ કેપ કહીએ છીએ. જે કેપની અંદર 2 સ્ક્રૂ લગાવેલા છે ને વચ્ચે વાયર હોય છે. બરાબર છે. અને આ જે કેપ છે એ આ ફ્યુઝની અંદર અહીંયા આગળ લગાવવાની આવે છે. તો આ બેઝ જે છે એની અંદર જે ઘરે ફેજ આવે વાયર, એ ફેજ વાયર અહીંયાથી ઇનપુટમાં આવતો હોય છે અને અહીંયાથી આઉટપુટમાં જતો હોય છે. પણ આ વચ્ચે જે સર્કિટ છે કેવી છે? બ્રેક સર્કિટ છે. તો એ બ્રેક સર્કિટને સંપૂર્ણ કરવા માટે શું કરશો તમે? અહીંયા એના ઉપર કેપ લગાવશો. એટલે આ કેપની અંદર જે વાયર છે એટલે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ
કરંટનું વહન કરવાનું કાર્ય કરશે। તો આ કેવા પ્રકારનું ફ્યુઝ છે? તો કિટકેટ ટાઈપ ફ્યુઝ છે। એ રીતે જો તમે બીજા કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ યુઝ કરો તો એની અંદર અલગ અલગ ટાઈપના ફ્યુઝ આવે છે। એ અલગ અલગ ટાઈપના જે ફ્યુઝ છે એની અંદર HRC ફ્યુઝ કરીને એક ફ્યુઝ પણ આવે છે, હાઈ રપ્ચરિંગ કેપેસિટી। તમે જોઈ શકો છો આ ફ્યુઝ, એની અંદર પણ એક પતલો તાર હશે। કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં આ પ્રકારના અત્યારે આવે છે ફ્યુઝ। ઓકે, ચલો તો અહીંયા આપણે શીખીશું ફ્યુઝ એટલે શું। ઓકે, તો વોટ ઇઝ ફ્યુઝ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક। તો ફ્યુઝ ઇઝ અ સિમ્પલ ડિવાઇસ, એક પ્રકારનું સાદું ડિવાઇસ છે વિચ બ્રેક ધી સર્કિટ અંડર નોર્મલ કન્ડિશન। એબનોર્મલ કન્ડિશન મીન્સ કે જ્યારે કોઈ પણ પ્રકારની ફોલ્ટી કન્ડિશન હોય, ફોલ્ટી કન્ડિશન કોને કહેવાય? તો આપણા ઘરે શોર્ટ સર્કિટ થવું, ઓકે, અથવા તો કોઈને શોક લાગવું, અથવા તે વધારે વોલ્ટેજ, ઓવરલોડ વોલ્ટેજ એટલે બહારથી આવતા વોલ્ટેજમાં વધારો થવું, એ કેવી કન્ડિશન કહેવાય? એબનોર્મલ, એટલે નોર્મલ કન્ડિશન ના હોય તેવી। તો એ સમયે એ શું કરશે? તમારા ઘરની સર્કિટને બ્રેક કરશે, એટલે એ અંદર રહેલું જે વાયર છે એ વાયર શું થઈ જાય? બ્રેક થઈ જાય, અને વાયર બ્રેક થવાથી ફ્યુઝ બળી જાય, અને ફ્યુઝ બ્લો થઈ જવાથી તમારું ઘરની અંદર રહેલા ઇક્વિપમેન્ટ બચી જાય। ઓકે, સેકન્ડ વન, ઇટ ઇઝ ઓનલી કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ અંડર ફોલ્ટ કન્ડિશન। ફોલ્ટ કન્ડિશનમાં માત્ર ને માત્ર કરંટ જ એની અંદર અસર કરતા બને છે, એટલે કરંટ વધારે આવો ત્યારે જ આ વસ્તુ કાર્ય થાય। કેમ કે કરંટ વધારે આવવાથી જે તમે તાર યુઝ કરો છો એની અંદર કોપરનું, એ તાર બ્લો થઈ જાય છે। ઓકે, ઇટ ઇઝ નોટ એબલ ટુ બ્રેક ધી સર્કિટ અંડર નોર્મલ કન્ડિશન। નોર્મલ કન્ડિશન હોય અને એની અંદર અમુક રેન્જ હોય, 230 વોલ્ટેજની રેન્જ છે ફોર એક્ઝામ્પલ વોલ્ટેજની, અને તો એ 230 વોલ્ટેજ આવતા હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો બ્રેક થતો નથી તે વાયર, બરાબર છે। એન્ડ ફ્યુઝ કન્સિસ્ટ ઓફ અ મેટલ સ્ટ્રીપ। એ જે મેટલ સ્ટ્રીપ જે છે એ મેં તમને અહીંયા જે બતાવ્યું ને વાયર અંદર કોપરનું, તે માઉન્ટેડ બિટવીન અ પેર ઓફ ઇલેક્ટ્રિકલ ટર્મિનલ્સ, એની બંને બાજુ શું છે? ઇલેક્ટ્રિકલ ટર્મિનલ્સ, એન્ડ એન્ક્લોઝ બાય નોન કન્ડક્ટિંગ એન્ડ નોન કમ્બક્સિંગ હાઉસિંગ, બરાબર, એ ઘરની અંદર યુઝ થાય છે। અ ફ્યુઝ ઇઝ અરેન્જ ઇન સિરીઝ ટુ કેરી। ફ્યુઝ કેવી રીતે કનેક્શન થાય ઓલવેઝલી? તો ફ્યુઝનું કનેક્શન સિરીઝમાં જ થાય હંમેશા, કોઈ દિવસ પેરેલલમાં થઈ શકે નહીં। સિરીઝમાં એટલે કે મીન્સ તમારા ઘરે જે આવતો વાયર હોય એમાં ફેઝ અને ન્યુટ્રલ આવે, કઈ જગ્યાએથી? તો પોલ ઉપરથી। પોલ એટલે મીન્સ ઘરની બહાર રહેલો થાંભલો, એના ઉપરથી બે વાયર આવે, એક રેડ કલરનો અને એક બ્લેક કલરનો। રેડ એ વન ટાઈપ ઓફ ફેઝ કહેવાય, બ્લેક એ ન્યુટ્રલ કહેવાય। એ ફેઝ વાયરની અંદર તમે શું લગાવશો? તો ફ્યુઝ લગાવશો। ઓકે, તો અહીંયા આગળ એની તમે સર્કિટ જોઈ શકો છો। સર્કિટની અંદર અહીંયા આગળ જો આ ફેઝ જાય છે, ઉપર પી લખ્યું છે, શું કહેવાય? ફેઝ, અને નીચે એન લખ્યું છે, શું કહેવાય? ન્યુટ્રલ। તો ફેઝની અંદર અહીંયા આગળ શું લગાવ્યું છે? ફ્યુઝ, અને એમાંથી પછી જે આઉટપુટ બહાર નીકળે વાયર, એ તમારા ઘરની અંદર લોડ, એટલે મીન્સ તમારા ઘરની અંદર રહેલા દરેકે દરેક કનેક્શન, અને એ લોડમાંથી જે રિટર્ન પાથ પૂરો કરો છો એ કોના દ્વારા રિટર્ન પાથ પૂરું થાય છે? તો ન્યુટ્રલ દ્વારા પૂરો થાય છે। એટલે તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવો શોર્ટ નોટમાં, કઈ MCQમાં કોઈ પણ જગ્યાએ, તો ફ્યુઝનું કનેક્શન કઈ જગ્યાએ કરવામાં આવે? ફેઝમાં કે ન્યુટ્રલમાં? તો ફેઝમાં ઓલવેઝલી આવે। ઓકે, ધેન આફ્ટર ફ્યુઝ ઇઝ એલિમેન્ટ ઇઝ મેડ ઓફ ઝીંક। શાનો બનેલો હોય છે? તો ફ્યુઝની અંદર જે તાર યુઝ થાય છે એ શાનો હોય? ઝીંકનો તમે લઈ શકો છો, આપણે મોસ્ટલી કોપરનો લઈએ છીએ, કોપર, ધેન સિલ્વર એટલે ચાંદી, અને એલ્યુમિનિયમ અથવા તો અલોઈસ। આ ચાર પ્રકારના તમે મટીરિયલ યુઝ કરી શકો છો। કયા કયા? ઝીંક, કોપર, એલ્યુમિનિયમ અને સિલ્વર અલોઈસ। ઓકે, ફ્યુઝ એલિમેન્ટ્સ may be surrounded by air or by materials on quench the arc। બરાબર છે, ફ્યુઝ જે મટીરિયલ છે એ શાનું બનેલું હોય છે? સિલિકાનું, સિલિકા અથવા તો નોન કન્ડક્ટિંગ લિક્વિડ। એટલે કે તમે જે ફ્યુઝની અંદર જે તમે જોયું, આપણે અહીંયા જોઈ લો, ફરીથી જોવું હોય તો
तो आ जे मटेरियल है ये शू कहवा मागे छे, तो आपणो आ जे फ्यूज है तो एनी अंदर आ जे मटेरियल है काच टाइपनु ए वन टाइप ऑफ पोर्सेलिन कहवाय, नॉन कंडक्टिंग मटेरियल के जेना टच करवाथी तमने करंटनी अनुभूति थती नथी। ओके, देन आफ्टर इट इज यूज्ड फॉर ओवरलोड शॉर्ट सर्किट प्रोटेक्शन इन मीडियम वोल्टेज 33 kV सुधी अने आपणा घरे जे वपराय अप टू 400 वोल्ट। पेला केवी छे कि 1000 वोल्ट 33,000 वोल्ट थाय अने आ 400 वोल्टेज इंस्टॉलेशन माटे। ओके, देन आफ्टर फ्यूज कैरेक्टरिस्टिक आर ड्रॉन एटले मैं तमने जे कह्युं ए आनी अंदर तमारा शॉर्ट नोट पूछाय वॉट इज फ्यूज एंड डिफाइन अ कैरेक्टरिस्टिक। तो फ्यूज इज अ सिंपल डिवाइस विच इज ब्रेक द सर्किट अंडर एबनॉर्मल कंडीशन एनी डेफिनेशन थई अने एनी अंदर कया प्रकारना वायर यूज थाय छे ने शुं कार्य करे छे एटલું લખો એટલે તમારે 3 मार्क्स મળી જાય। बराबर, टोटली બધું લખવાની જરૂરિયાત નથી। જો બધું લખવા જશો તો સિલેબસ ઘણો બધો લાંબો થશે। ઓકે, देन एना पछी एनी कैरेक्टरिस्टिक। तो फ्यूजनी अंदर शरूआतनी अंदर ज्यारे तमे कोईपण सप्लाय तमारा फ्यूजमां आवतो हशे तो ज्यारे ऑन थाय ए समय एनुं करंट केवो होय, हाई। देन आफ्टर धीमे धीमे टाइम साथे वेरी थवाथी ए करंटनो ग्रोथ केवो थाय, लो। एटले धीमे धीमे करंटनी वेल्यू केवी थती हशे, नॉर्मल, ओછી। ओके, आ एनी कैरेक्टरिस्टिक छे, ए तमे ड्रॉ करी शको छो ने आ एनो सर्किट डायग्राम। ओके, देन आफ्टर एनी कैरेक्टरिस्टिक मेन कई कई छे, तो लो मेल्टिंग पॉइंट एटले मेल्टिंग पॉइंट एटले ओगळवो पीगळवानो जे टाइम छे केवो छे, एकदम ओछो। आ एनी एक एडवांटेज को तो पण चाले। देन आफ्टर हाई कंडक्टिविटी, हाई कंडक्टिविटी एटले मीन्स खूब ज झड़पथी कार्य करे छे। देन फ्री फ्रॉम डिट्रिएशन फ्रॉम ऑक्सिडेशन, ऑक्सिडेशन एटले मीन्स हवामां रहेलो ऑक्सिजन एनी साथे कॉन्टेक्टमां आववाथी कोईपण प्रकारनी आग के कंईपण लागतुं नथी, एने कहेवाय डिट्रिएशन। ओके, एंड एनी किंमत केवी छे, MCB, अने ए बधानी कम्पेरिजन जोवा जाओ तो एकदम सस्तो। ओके, तो दिस इज द एडवांटेजीज ऑफ फ्यूज। आ सानी अंदर पूछाशे तो पाछळ एक तमार कम्पेरिजन आवशे, वॉट इज द कम्पेरिजन बिटवीन फ्यूज एंड MCB, तो एनी अंदर आ एडवांटेजीज लखवाना रहेशे। ओके, एना पछी आवशे सेकंड वन, टाइप्स ऑफ फ्यूज। तो 3 टाइप्स ऑफ फ्यूज। फर्स्ट वन किटकेट टाइप जे आपणे अहींया जोयुं, तेने आपणे नानो काचमां जोयुं। इट्स कॉल्ड एज HRC फ्यूज, जे अहींया आपेल छे ते HRC फूल फॉर्म इज हाई रप्चरिंग कैपेसिटी फ्यूज। एंड द थर्ड वन इज रिपल्सन। ओके, तो 3 टाइप है एना। एमां HRC फ्यूजनी जे शॉर्ट नोट है, शॉर्ट नोटने गुजराती में कहीए छीए आपणे टूंग नोट। HRC फ्यूज पर टूंग नोट लखो तो राइट शॉर्ट नोट ऑन HRC फ्यूज। ओके, जे अहींया पूछाय छे। तो फर्स्ट ऑफ ऑल व्हाट इज HRC फ्यूज। ओके, तो HRC फ्यूजनी अंदर जे एनुं बहारनुं कवर छे ए शानुं बनेलुं होय छे, पेलामां पोर्सेलिननुं होय छे, तो आनी अंदर ग्लासनुं बनेलुं होय छे। शानुं बनेलुं होय छे, ग्लासनुं। तो जोईए अहींया, तो फर्स्ट ऑफ ऑल अहींया अंदर जे तमे यूज कर्युं छे फ्यूज एलिमेंट कहेवाय छे, जे मैं रीड कर्युं ए फ्यूज एलिमेंट। पछी एना साथे कनेक्टेड जे बे पॉइंट आवे इट्स कॉल्ड एज आउटर एलिमेंट। ओके, एना अंदर नानो व्हाइट पाउडर पेलो ए करेलो होय छे, फिलिंग पाउडर। शा माटे, तो ऑक्सिडेशन ना थाय एटला माटे। केम के आ फ्यूजनी अंदर ऑक्सिडेशन प्रक्रिया थई शके छे एटले। बराबर छे। देर आफ्टर एनी आजुबाजुमां मेटल एटले के मीन्स ब्रासनी प्लेट बनेली होय छे अने एना आजुबाजुमां फ्यूज लिंक कॉन्टेक्ट होय छे अने आ ग्लासनुं मटेरियल होय छे। ओके, तो आ थई HRC फ्यूजनी सर्किट अथवा तो एनी आकृति। ओके, द फिगर ऑफ HRC फ्यूज। तो HRC फ्यूज अने पेला बंनेनी वच्चे डिफरन्स शुं? तो पेलो फ्यूज जे छे आपणे घरे यूज करीए छीए, केम के एनी केपेसिटी ओછી होय छे। ज्यारे HRC फ्यूजनी जे केपेसिटी छे, हाई रप्चरिंग कैपेसिटी, नाम जेवा गुण, तो एनी लोड कैपेसिटी जे किटकेट फ्यूज छे एना करता केवी होय छे, वधारे। एटला माटे आ प्रकारना फ्यूज कई जग्याए यूज थाय छे,
તો ઇન્ડસ્ટ્રીમાં ને એમાં યુઝ થાય છે. ઓકે, તો વેન ધી લોડ કેપેસિટી ઇઝ વેરી હાઈ, ધી લેવલ ઓફ ફોલ્ટ કરંટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ. જ્યારે લોડ કેપેસિટી વધારે હોય ત્યારે ફોલ્ટ કરંટની જે લેવલ છે કેવું હોય, વધારે પડતું. સો ફોલ્ટી ક્લિયરિંગ ડિવાઇસ વિલ બી અંડર હેવી સ્ટ્રેસ. વધારે પડતી સ્ટ્રેસ હોય એ સમયે ફોલ્ટને ક્લિયર કરવાવાળું ડિવાઇસની જરૂરિયાત પડે. તો HRC ફ્યુઝ ઇઝ પ્રિફર ફોર હેવી ડ્યુટી એન્ડ રેપિડ ઓપરેશન. એટલે કે મીન્સ હેવી ફોલ્ટી કન્ડિશનમાં HRC ફ્યુઝ યુઝ થાય છે. આ રીતે તમે પણ આપણે અહીંયા આગળ તમારું પેપર લખવાનું ગુજરાતીમાં નથી, ઇન ઇંગ્લિશ. તો શું લખાય? HRC ફ્યુઝ ઇઝ યુઝ ફોર અ હેવી લોડ કન્ડિશન અથવા હેવી લોડ કેપેસિટી. ઇટ કન્સિસ્ટ, શું કન્સિસ્ટ કરે? તો હીટ રેઝિસ્ટિંગ સિરામિક સિલિન્ડ્રિકલ બોડી. એટલે આ શાની બનેલી હોય છે? કે જે અંદર જે હીટ પ્રોડ્યુસ થાય એને રેઝિસ્ટિંગ એટલે કે મીન્સ એનો વિરોધ કરી શકે એ પ્રકારની બોડી હોય છે. અને એનો લો કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્સેશન. ઓકે, કે જેની અંદરથી ઓક્સિડેશન પ્રક્રિયા ધીમેથી થાય છે. દેન આફ્ટર ફ્યુઝ એલિમેન્ટ શાનો બનેલો હોય છે? તો સિલ્વર અથવા તો સિલ્વર અલોયનો. કેમ કે એની ફ્યુઝ લાઈફ કેવી હોય છે? વધારે કરવા માટે ઓલવેઝલી શાનું યુઝ કરવામાં આવે છે? સિલ્વર અથવા સિલ્વર અલોય. બરાબર છે. એના પછી આવશે ઇટ ઇઝ ફિલ્ડ વિથ. એની અંદર કયા પ્રકારનો પાવડર યુઝ કરવામાં આવે છે? તો ઇટ ઇઝ ફિલ્ડ વિથ ઇનકમ્બસ્ટાઇલ પાવડર. કેવા પ્રકારનો? ઇનકમ્બસ્ટાઇલ પાવડર વિચ ઇઝ એબ્ઝોર્બ્સ ધી આર્ક પ્રોડ્યુસીસ એટ ધી ટાઈમ ઓફ બ્લોઈંગ. બરાબર, જ્યારે કોઈ પણ પ્રકારનું બ્લોઈંગ એટલે મીન્સ અંદરનો તાર બળી જાય, ફોલ્ટ કન્ડિશન વધારે પડતી હોય ત્યારે એ સમયે આર્ક પ્રોડ્યુસ ના થાય એટલા માટે એ જે આર્ક પ્રોડ્યુસ થાય એનો રિમૂવ કરવા માટે પાવડરનો યુઝ કરવામાં આવે છે. મીન્સ ઓક્સિડેશનનો બચાવ કરવા માટે શોર્ટ ટાઈમ. ધેન ધી રેટિંગ ઇઝ મચ મોર એક્યુરેટ. ઇટ ઇઝ વાઇડલી યુઝ બીકોઝ સાયલેન્ટ ઓપરેશન એન્ડ નોન ડિટોરેશન કેરેક્ટરિસ્ટિક. આ સૌથી વધારે યુઝ આ પ્રકારનું ફ્યુઝ થાય છે, HRC ફ્યુઝ. કેમ કે એનું ઓપરેશન કેવું છે? એકદમ સાયલન્ટ, કોઈને ખ્યાલ પણ ના આવે, અવાજ પણ ના કરે, અને વધારે પડતી એની ખૂબિયા છે. કેરેક્ટરિસ્ટિક એટલે સારી છે ખાસિયતો. ઇટ ઇઝ મેન્ટેનન્સ ફ્રી એન્ડ ઇઝી ઇન્સ્ટોલ. આ ઇઝીલી તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને આની અંદર કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવતું નથી. હવે આવશે એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. તો સ્પીડ ઓફ ઓપરેશન ઇઝ વેરી હાઈ. આની અંદર ઝડપથી કાર્ય કરે છે HRC ફ્યુઝ. ધેન મેન્ટેનન્સ કોસ્ટ આની અંદર કોઈ પણ પ્રકારની હોતી નથી, એટલે 0. ધેન થર્ડ વન ઇઝ ધે ડિટોરેટ વિથ એજ. ઘણું લાંબુ ચાલે છે. તે પ્રોવાઈડ રિલાયેબલ ઓપરેશન. તે પ્રોવાઈડ રિલાયેબલ ઓપરેશન. સૌથી વધારે સસ્તું છે. એન્ડ તે ચીપર દેન પ્રોટેક્ટિંગ. બીજા બધા MCB ને બધા કરતાં કેવું છે? સસ્તું. રિલાયેબલ એટલે મીન્સ ઘણી બધી જગ્યાએ મળી શકે છે. ડિસએડવાન્ટેજીસમાં તો હીટ પ્રોડ્યુસ બાય આર્ક મે અફેક્ટ ધી એસોસિએટ સ્વિચીસ. આની અંદર શું થાય કે જ્યારે હીટ પ્રોડ્યુસ થાય છે એ સમયે એની સાથે કનેક્ટેડ જે પણ બીજા ઇક્વિપમેન્ટ હોય એની ઉપર કોઈક સમયે અફેક્ટ કરી શકે છે, એટલે કે સ્વિચીસ ઉપર. એન્ડ દે હેવ ટુ બી રિપ્લેસ આફ્ટર ઇચ ઓપરેશન. દરેકે દરેક ઓપરેશનની આનું મેન્ટેનન્સ થઈ શકતું નથી, એટલે નવું જ નાખવું પડે. આ બંને એના ડિસએડવાન્ટેજીસ. ઓકે, નાવ ટુડે this is the last point of our lecture. In the next lecture we are discuss about the comparison between fuse and MCB. Okay, bye.